વિદ્યાર્થીની બહેનો અને મિત્રો, આપણે ગઈકાલે તુલનાત્મક ખર્ચ તફાવતના સિદ્ધાંતનો અભ્યાસ કરતા હતા અને એ અભ્યાસમાં આપણે નિરપેક્ષ ખર્ચ તફાવત, સમાન ખર્ચ તફાવત અને તુલનાત્મક ખર્ચ તફાવતના આ 3 પ્રકારનો આપણે અભ્યાસ કરવાનો હતો. એમાં સમાન ખર્ચ તફાવતનો અભ્યાસ કર્યો હતો અને સમજૂતીમાં આપણે એની સમજૂતી મેળવી હતી કે બંને દેશોમાં બંને ચીજવસ્તુઓ જો સમાન ખર્ચે ઉત્પન્ન થતી હોય તો બંને દેશો વચ્ચે વેપાર અસ્તિત્વમાં આવશે નહીં. આવી આપણે ચર્ચા કરી હતી. એની કેટલીક ધારણાઓને પણ સમજવા પ્રયાસ કર્યો હતો કે બે દેશો છે અને બે ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે. ઉત્પાદનનું સાધન માત્ર શ્રમ જ છે. શ્રમના વિવિધ એકમો સમાન છે. બીજું તો એક ખાસ કે ઉત્પાદનના સાધનો છે દેશમાં ગતિશીલ છે, બે દેશો વચ્ચે અગતિશીલ છે. પછી સ્થિર ખર્ચનો નિયમ લાગુ પડે છે. આવી કેટલીક ધારણાઓનો આપણે અભ્યાસ કર્યો હતો અને એ ધારણાઓનો અભ્યાસ કરીને આપણે સમાન ખર્ચ તફાવતનો અભ્યાસ કર્યો હતો. મતલબ કે બે દેશો વચ્ચે જો બંને ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ખર્ચમાં કોઈ તફાવત ન હોય તો વેપાર અસ્તિત્વમાં આવશે નહીં. આવી ચર્ચા આપણે કરી હતી. આકૃતિ દ્વારા સમજવાની પણ કોશિશ કરી હતી. ખાસ એનો સાર સમજવાની કોશિશ કરી હતી અને સારમાં એવું સમજવાની કોશિશ કરી હતી કે કોઈ પણ વેપાર ત્યારે જ અસ્તિત્વમાં આવે જ્યારે એ નફાકારક હોય. એ વેપાર નફાકારક ત્યારે જ હોય કે એના ઉત્પાદન ખર્ચમાં તફાવત આવતો હોય. ઉત્પાદન ખર્ચમાં તફાવત ન આવે તો વેપાર અસ્તિત્વમાં આવે નહીં. અને કોઈ પણ વેપારનો મૂળભૂત હેતુ એ નફો કમાવાનો છે એવી આપણે ચર્ચા કરી હતી અને સમજવાની કોશિશ કરી હતી. આ વસ્તુને આપણે સમાન ખર્ચ તફાવતના સંદર્ભમાં ચર્ચા કરીને સમજવા માટેનો પ્રયાસ કર્યો હતો. બીજો પ્રકાર છે નિરપેક્ષ ખર્ચ તફાવત. તમે ભણ્યા છો અને યાદ છે એટલા માટે સહેજ પુનરાવર્તન કરું છું. આપણે સાપેક્ષ, નિરપેક્ષ એવા શબ્દોનો અભ્યાસ કર્યો હતો અને ત્યારે એવી પણ ચર્ચા કરી હતી કે આ શબ્દો છે એ તમે ગમે તેની સાથે લાગુ પાડી શકો છો. નિરપેક્ષ ખર્ચ તફાવત, નિરપેક્ષ ઉત્પાદન, નિરપેક્ષ આવક, નિરપેક્ષ રોજગારી, કોઈ પણ બાબતમાં તમે આ શબ્દને મૂકી શકો છો. આપણે સામાન્ય અર્થમાં અથવા તો સમજવાની કોશિશમાં એવું ભણ્યા હતા. નિરપેક્ષ એટલે જેની કોઈની સાથે તુલના થતી નથી તેમ. અહીંયા આપણે બે દેશોના વેપારની પરિસ્થિતિનો વિચાર કરીએ છીએ ત્યારે બે દેશોના વેપારમાં ખર્ચ તફાવત એ વેપાર ઉદ્ભવવાનું મૂળ કારણ છે. અને વેપાર ઉદ્ભવવાનું મૂળ કારણ હોવાને કારણે આપણે જ્યાં સુધી ચીજવસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં તફાવત ન પડે ત્યાં સુધી વેપાર અસ્તિત્વમાં આવતો નથી એવું ડેવિડ રિકાર્ડોનું માનવું હતું. બીજો અભ્યાસ આપણે નિરપેક્ષ ખર્ચ તફાવતનો કરવાનો છે. એકચ્યુઅલી વાસ્તવમાં આપણો અભ્યાસ તુલનાત્મક ખર્ચ તફાવતનો છે. તુલનાત્મક ખર્ચ તફાવતને સમજવા માટે આપણે આ બે ખર્ચ તફાવતો સમજવા પડે તેમ છે. માટે આ બે તફાવતની આપણે ચર્ચા લીધી છે. બીજો તફાવત છે નિરપેક્ષ ખર્ચ તફાવત. નિરપેક્ષ ખર્ચ તફાવત એટલે નિરપેક્ષ એટલે સંપૂર્ણ. નિરપેક્ષ એટલે સંપૂર્ણ. સંપૂર્ણ ખર્ચમાં તફાવત આંતરરાષ્ટ્રીય વેપારની જે સમજૂતી છે એ પ્રોફેસર એડમ સ્મિથે પૂરી પાડી હતી. એને આનો અર્થ એ થયો કે સંપૂર્ણ ખર્ચના તફાવત દ્વારા નિરપેક્ષ કે સંપૂર્ણ ખર્ચના તફાવત દ્વારા આંતરરાષ્ટ્રીય વેપારની જે સમજૂતી છે એ સમજૂતી પ્રોફેસર એડમ સ્મિથે પૂરી પાડી છે. જ્યારે વેપાર કરતા બે દેશોમાંથી કોઈ એક દેશ એક વસ્તુના અને અન્ય દેશ બીજી વસ્તુના ઉત્પાદનમાં વધુ કાર્યક્ષમ હોય ત્યારે ખર્ચમાં આ પ્રમાણે તફાવત પેદા થાય છે. એડમ સ્મિથે સમજૂતી આપી છે. એડમ સ્મિથનું કહેવું છે કે જ્યારે બે દેશ છે, બે દેશો આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય ત્યારે અને ન જોડાય ત્યારે શરૂઆતની પરિસ્થિતિમાં શું હોય છે કે જ્યારે વેપાર કરતા બે દેશોમાંથી કોઈ એક દેશ કોઈ એક વસ્તુના અને અન્ય દેશ બીજી વસ્તુના ઉત્પાદનમાં વધુ કાર્યક્ષમ હોય, વધુ સક્ષમ હોય, વધુ આવડત ધરાવતા હોય
તો એ ખર્ચમાં આ પ્રમાણે તફાવત પેદા થાય છે. આ પ્રમાણે એટલે નિરપેક્ષ તફાવત, સંપૂર્ણ ખર્ચ તફાવત પેદા થાય છે. એડમ સ્મિથ જણાવે છે કે ઉદાહરણ આપીને કે દરજી કપડાં સીવવામાં અને મોચી જોડા બનાવવામાં વધુ કાર્યક્ષમ છે. તેથી દરજી ક્યારેય જોડા નહીં બનાવે અને મોચી ક્યારેય કપડાં સીવવાનું કામ નહીં કરે. આવું એક માઇક્રો લેવલનું ઉદાહરણ આપીને એડમ સ્મિથ નિરપેક્ષ ખર્ચ તફાવતને સમજાવવા માગે છે. નિરપેક્ષનો અર્થ થાય છે સંપૂર્ણ ખર્ચ તફાવત. અને સંપૂર્ણ ખર્ચ તફાવત અસ્તિત્વમાં આવે છે એનો અર્થ જ એ થયો કે કોઈ એક દેશ કોઈ એક ચીજવસ્તુના ઉત્પાદનમાં વધુ કાર્યક્ષમ છે અને બીજો દેશ બીજી ચીજવસ્તુના ઉત્પાદનમાં વધુ કાર્યક્ષમ છે. બંને દેશો કોઈ એક વસ્તુના ઉત્પાદનમાં બીજો દેશ બીજી વસ્તુના ઉત્પાદનમાં સૌથી વધારે કાર્યક્ષમ હોય ત્યારે નિરપેક્ષ ખર્ચ તફાવત ઉદ્ભવે. અને વ્યવહારમાં સમજાવવા માટે એડમ સ્મિથે જે ઉદાહરણ આપ્યું છે એ બહુ સરસ છે અને સમજવા જેવું છે. દાખલા તરીકે દરજી છે અને મોચી છે. તો દરજી એ કપડાં સીવવાનું કામ કરે, મોચી એ જોડા બનાવવાનું કામ કરે. પણ દરજી ક્યારેય જોડા બનાવવાનું કામ નહીં કરે અને મોચી ક્યારેય કપડાં સીવવાનું કામ નહીં કરે, કારણ કે બંને એ પોતાના ઉત્પાદનમાં સૌથી વધુ કાર્યક્ષમ છે અથવા તો પોતાના ઉત્પાદનમાં એ શ્રેષ્ઠતા ધરાવે છે અથવા તો પોતાના ઉત્પાદનમાં સૌથી વધારે આવડત છે. એટલે એક વસ્તુ જે છે જોડા બનાવવાની, એ મોચી જોડા બનાવવાનું જ કામ કરે. બીજી વસ્તુ છે કપડાં સીવવાનું, તો દરજી કપડાં સીવવાનું જ કામ કરે. અને આ કામ એટલા માટે કરે કે એમાં એ પોતે શ્રેષ્ઠતા ધરાવે છે. એડમ સ્મિથ આવું માઇક્રો લેવલનું ઉદાહરણ આપીને આંતરરાષ્ટ્રીય વેપારની સમજૂતી આપે છે. એમનું એમ કહેવું છે કે આ હકીકત પણ વેપાર કરતાં બે દેશોને લાગુ પાડી શકાય. દાખલા તરીકે ભારત છે, એ ભારત શણના ઉત્પાદનમાં અને શ્રીલંકા ચાના ઉત્પાદનમાં શ્રેષ્ઠતા ધરાવતું હોય, શ્રેષ્ઠતા ભોગવતું હોય, તો ભારત માત્ર શણનું ઉત્પાદન કરશે અને શ્રીલંકા માત્ર ચાનું ઉત્પાદન કરશે. અને આમ કરીને એ આયાત નિકાસ કરશે. આ જ હકીકતને એડમ સ્મિથે બે દેશોના વેપારને લાગુ પાડી છે. માનો કે જેમ આપણે વ્યવહારિક ઉદાહરણ જોયું તેમ બે દેશો વેપાર કરે ત્યારે માનો કે ભારત અને શ્રીલંકા બે દેશો વેપાર કરે છે અને ભારત માત્ર શણનું ઉત્પાદન કરે અને શ્રીલંકા માત્ર ચાનું ઉત્પાદન કરે, કારણ કે ભારત માત્ર શણના ઉત્પાદનમાં શ્રેષ્ઠતા ધરાવે છે, શ્રીલંકા માત્ર ચાના ઉત્પાદનમાં શ્રેષ્ઠતા ધરાવે છે. અને આમ કરે તો ભારત માત્ર શણનું ઉત્પાદન કરે, શ્રીલંકા માત્ર ચાનું ઉત્પાદન કરે અને એમ કરીને આયાત અને નિકાસ કરીને પોતાની જરૂરિયાતો સંતોષે. આવું એડમ સ્મિથનું કહેવું છે. એડમ સ્મિથની આ રજૂઆત છે. એડમ સ્મિથ આવું માને છે કે જે દેશ જે વસ્તુના ઉત્પાદનમાં શ્રેષ્ઠતા ભોગવતો હોય, વધુ કાર્યક્ષમતા ધરાવતો હોય, તે દેશે તે વસ્તુના ઉત્પાદનને કરવું જોઈએ. આવી વાત પ્રોફેસર એડમ સ્મિથ કરે છે. એ હકીકતને સમજાવવા માટે મેં ઉદાહરણમાં આપણે જે આગળ ભણ્યા હતા એવું જ ઉદાહરણ લીધું છે. જેમ કે એક દિવસના શ્રમ બળે ભારત અને શ્રીલંકા બે દેશો લીધા છે. ભારત શણના ઉત્પાદનમાં 80 એકમ શણ ઉત્પન્ન કરે છે એક દિવસના શ્રમની મદદથી. શ્રીલંકા એક દિવસના શ્રમની મદદથી 40 એકમ ચા બનાવે છે. શ્રીલંકા 40 એકમ શણ બનાવે છે અને 80 એકમ ચા બનાવે છે. આવું આપણે ઉદાહરણ લીધું છે. એટલે આ બંને બાબતમાં તમે બરાબર સમજો તો ભારત માત્ર શણના ઉત્પાદનમાં શ્રેષ્ઠતા ધરાવે છે અને શ્રીલંકા માત્ર ચાના ઉત્પાદનમાં શ્રેષ્ઠતા ધરાવે છે. હવે આ વસ્તુને બરાબર સમજવા માટે બે દેશો આંતરરાષ્ટ્રીય વેપારમાં સમાન ખર્ચ તફાવતમાં તો જોડાતા નથી, પણ નિરપેક્ષ ખર્ચ તફાવત હોય ત્યારે તે આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાય. તો કેવી રીતે જોડાય એનું ઉદાહરણ દ્વારા સમજવાની આપણે કોશિશ કરીએ. માનો કે ભારત અને શ્રીલંકા બંને દેશો આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયા નથી અને એ સ્થિતિમાં ભારતમાં શણ અને ચા વચ્ચેનો વિનિમય તમે જુઓ
તો 1 એકમ ક્ષણના બદલામાં 1/2 એકમ ચા મળે છે, કારણ કે 80 એકમના બદલામાં 40 એકમ છે, અડધા. એટલે 1 એકમ ક્ષણના બદલામાં 1/2 એકમ ચા મળે છે. ત્યારે ભારત અને શ્રીલંકા બંને આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયા નથી. ત્યારે દેશો ને દેશો વેપાર થાય ત્યારે ભારતમાં 1 એકમ ક્ષણના બદલામાં 1/2 એકમ ચા મળે છે. એ જ પ્રમાણે તમે શ્રીલંકામાં જુઓ તો શ્રીલંકામાં 1 એકમ ક્ષણના બદલામાં 2 એકમ ચા મળે છે, 40 દુ 80. 1 એકમ ક્ષણના બદલામાં 2 એકમ ચા મળે છે. ત્યારે બંને દેશો આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયા નથી. ત્યારે હવે તમે જુઓ તો ભારતમાં 1 એકમ ક્ષણના બદલામાં અડધો એકમ ચા મળે છે. શ્રીલંકા આંતરરાષ્ટ્રીય વેપારમાંથી જોડાયા નથી, ત્યારે 1 એકમ ક્ષણના બદલામાં 2 એકમ ચા મળે છે. એટલે બંને વચ્ચેનો વૈકલ્પિક ગુણોત્તર તમે જુઓ, બંને વચ્ચેનો વૈકલ્પિક ગુણોત્તર તમે જુઓ તો ખૂબ મોટો તફાવત પડે છે. ભારતમાં 1 એકમ ક્ષણના બદલામાં અડધો જ એકમ ચા મળે છે. શ્રીલંકામાં 1 એકમ ક્ષણના બદલામાં 2 એકમ ચા મળે છે. એટલે બંનેનો વૈકલ્પિક ગુણોત્તર તમે જુઓ, વૈકલ્પિક ખર્ચનો તફાવત તમે જુઓ, વૈકલ્પિક ખર્ચનો ગુણોત્તર તફાવત તમે જુઓ તો એ ઘણો મોટો છે. અને ઘણો મોટો હોવાને કારણે આ બંને વચ્ચે વેપાર શક્ય બનશે. સમાન ખર્ચ તફાવતમાં આપણે એવું ભણ્યા હતા કે બંને દેશો બંને ચીજવસ્તુના ઉત્પાદનમાં સમાન ખર્ચે ઉત્પન્ન કરે છે, માટે વેપાર અસ્તિત્વમાં આવશે નહીં. અહીંયા બંને દેશોમાં ઉત્પાદન ખર્ચ છે, એ ઉત્પાદન ખર્ચનો વૈકલ્પિક ગુણોત્તર આપણે કાઢીએ, ખર્ચનો વૈકલ્પિક ગુણોત્તર કાઢીએ તો ખૂબ ઊંચો છે. બંને દેશો વચ્ચે સમાન ખર્ચ નથી. વૈકલ્પિક ગુણોત્તર તમે જુઓ બંને દેશો વચ્ચેનો તો ખૂબ ઊંચો છે, 80 એકમ છે ને 40 એકમ છે. એ બંને વચ્ચેનો દેશમાં વિનિમય દર કાઢો તો 1 એકમ ક્ષણના બદલામાં અડધો એકમ ચા મળે છે. અને શ્રીલંકામાં તમે જુઓ તો શ્રીલંકામાં 1 એકમ ક્ષણના બદલામાં 2 એકમ ચા મળે છે. એટલે તમે અહીંયા ખર્ચના ગુણોત્તરનો તફાવત જુઓ તો વૈકલ્પિક ખર્ચના ગુણોત્તરનો તફાવત ઘણો મોટો છે. અને ઘણો મોટો હોવાને કારણે બંને દેશો વચ્ચે વેપાર અસ્તિત્વમાં આવશે, વેપાર શક્ય બનશે. હવે વેપાર બંને દેશો વચ્ચે શક્ય બનશે એટલે એમાં શું કરશે કે ભારત માત્ર શણનું અને શ્રીલંકા માત્ર ચાનું ઉત્પાદન કરશે. કારણ કે ભારત શણના ઉત્પાદનમાં ચાની કમ્પેરિઝનમાં ખૂબ ઊંચી શ્રેષ્ઠતા ધરાવે છે. એટલે ભારત માત્ર શણનું ઉત્પાદન કરશે, શ્રીલંકા માત્ર ચાનું ઉત્પાદન કરશે, કારણ કે શણ કરતાં ચાના ઉત્પાદનમાં એની શ્રેષ્ઠતા વધુ છે. હવે માત્ર ચાનું ઉત્પાદન કરશે શ્રીલંકા, માત્ર શણનું ઉત્પાદન કરશે ભારત. અને આમ કરીને બંને દેશો વચ્ચે વેપાર અસ્તિત્વમાં આવશે. એ કેવી રીતે વેપાર અસ્તિત્વમાં આવશે? અહીંયા ભારત ચાના ઉત્પાદનમાં રોકાયેલા બધા સાધનોને શણના ઉત્પાદનમાં રોકે છે. શ્રીલંકા શણના ઉત્પાદનમાં રોકાયેલા બધા સાધનોને ચાના ઉત્પાદનમાં રોકે છે. માનો કે એ સંપૂર્ણપણે ભારત માત્ર શણનું જ ઉત્પાદન કરે છે અને ચાની આયાત કરે છે. શ્રીલંકા માનો કે માત્ર ચાનું ઉત્પાદન કરે છે અને શણની આયાત કરે છે. એટલે અહીંયા નિરપેક્ષ ખર્ચ તફાવત ખૂબ ઊંચો છે, ખૂબ મોટો છે. અને ખૂબ મોટો છે એટલે વૈકલ્પિક ખર્ચનો ગુણોત્તર પણ ખૂબ મોટો આવે છે, ઊંચો આવે છે. એટલે વેપાર શક્ય બને છે. હવે આ બંને દેશો માત્ર કોઈ એક ચીજ વસ્તુનું ઉત્પાદન કરશે એ બતાવવા માટે મેં ડાયાગ્રામ મૂકી છે. એમાં ભારત 8 એકમ શણ અને 4 એકમ ચા બનાવે છે. જે ડાયાગ્રામમાં મેં મૂક્યું છે, 8 એકમ શણ બનાવે છે અને 4 એકમ ચા બનાવે છે. એક દિવસના શ્રમની મદદથી જો કરે ભારત તો એ 8 એકમ શણ અથવા 4 એકમ ચા બનાવી શકે છે. શ્રીલંકામાં જુઓ તો શ્રીલંકા કાં તો 4 એકમ ચા બનાવી શકે એમ છે, કાં તો 8 એકમ ચા બનાવી શકે એમ છે. એ બંનેની ઉત્પાદન શક્યતાની રેખા દોરી છે, જેને તમે AB એવું નામ આપી શકો. બંને ઉત્પાદનની શક્યતા રેખા છે, જેને તમે AB એવું નામ આપી શકો. અહીંયા A અને અહીંયા B એવું નામ આપી
આપી શકો? એ અને બી બંને ઉત્પાદન શક્યતા રેખા છે. એ બંને ઉત્પાદન શક્યતા રેખા તમે નામ આપી શકો. એ અને બી. ભારતની ઉત્પાદન શક્યતા રેખામાં 8 એકમ શણ અને 4 એકમ ચા છે. શ્રીલંકામાં 4 એકમ શણ અને 8 એકમ ચા છે. એ બંનેની ઉત્પાદન શક્યતા રેખા દોરીએ આપણે. હવે વેપાર અસ્તિત્વમાં નથી ત્યારે દેશની અંદર જે વેપાર અસ્તિત્વમાં આવે છે એનો આપણે અભ્યાસ કરીએ તો ભારતમાં 1 એકમ શણના બદલામાં અડધો એકમ ચા બને છે, ચા મળે છે. શ્રીલંકામાં 1 એકમ શણના બદલામાં 2 એકમ ચા મળે છે. આપણે ત્રીજી આકૃતિ જે દોરી છે, પહેલી ભારતની આકૃતિ દોરી છે ઉત્પાદન શક્યતા રેખાવાળી, બીજી શ્રીલંકાની દોરી છે અને ત્રીજી આકૃતિ બંને દેશોની સંયુક્ત દોરી છે. ત્રીજી આકૃતિમાં એબી ભારતની શક્યતા રેખા છે, એસી શ્રીલંકાની શક્યતા રેખા દોરવામાં આવી છે અને બીસી જેટલો જે તફાવત પડે છે એ વેપાર થાય તો એ વેપારને કારણે જે લાભ થાય એ લાભ બંને દેશો વચ્ચે વહેંચી શકાય. કારણ કે આ અધિશેષ છે, બી અને સી વચ્ચેનો તફાવત અધિશેષ છે. બંનેની સંયુક્ત આકૃતિ દોરી છે. બંનેની સંયુક્ત આકૃતિ દોરીને ભારતની આકૃતિ દોરવામાં આવી છે, શ્રીલંકાની આકૃતિ દોરવામાં આવી છે અને બંનેની આકૃતિ દોરીને આપણે અહીંયા એ સમજવા માટેની કોશિશ કરી છે. આ શ્રીલંકાની આકૃતિ છે, એસી એ શ્રીલંકાની આકૃતિ છે અને એ દોરવા માટેનો આપણે પ્રયાસ કર્યો છે. એસી એ શ્રીલંકાની આકૃતિ છે અને એ બી એ ભારતની આકૃતિ છે અને બંનેની સંયુક્ત આકૃતિ દોર્યા પછી જે વેપાર અસ્તિત્વમાં આવે છે એ વેપારની શક્યતા તમે જુઓ તો બીસી જેટલો તફાવત પડે છે. બીસી જેટલો તફાવત પડે છે. જો વેપાર થાય તો બંને દેશો વચ્ચે આ તફાવતને વહેંચી શકાય. કારણ કે એ અધિશેષ છે અને એ અધિશેષ છે એ વેપાર દ્વારા આ બંને દેશો વચ્ચે કેટલા પ્રમાણમાં વહેંચાશે એ બહુ મોટો પ્રશ્ન છે. ભારતમાં એક એકમ શણના બદલામાં અડધો એકમ ચા મળે છે. શ્રીલંકામાં 1 એકમ શણના બદલામાં 2 એકમ ચા મળે છે. જો બંને દેશો વેપારથી જોડાય તો ભારત શણનું ઉત્પાદન કરે, શ્રીલંકા ચાનું ઉત્પાદન કરે અને આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય તો એ આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય તો એ વચ્ચેનો જે અધિશેષ છે, તફાવત છે બીસી જેટલો, એ બીસી જેટલો તફાવત છે એ બંને દેશો વચ્ચે આ અધિશેષ છે, આ લાભ છે એ વહેંચાઈ જશે. પણ પ્રશ્ન ખૂબ અગત્યનો એ છે કે આ વેપાર દ્વારા આ અધિશેષ વહેંચાશે તેનો આધાર શાના ઉપર છે? કારણ આંતરરાષ્ટ્રીય વેપાર હોય, પ્રાદેશિક વેપાર હોય, સ્થાનિક કક્ષાનો વેપાર હોય, કોઈ પણ વેપારનો મૂળભૂત હેતુ નફો કમાવાનો છે. જો નફો કમાવાનો હેતુ મૂળભૂત હોય અને આટલો અધિશેષ વધતો હોય, આટલો નફો વધતો હોય, આટલો તફાવત આવતો હોય તો એ નફો કે તફાવત બે દેશો વચ્ચે કેટલા પ્રમાણમાં વેચાશે અને એ કયા આધારે વેચાશે એ બહુ મહત્ત્વનું છે. કારણ કે દરેક દેશને લાભ લેવો છે, દરેક દેશને નફો કમાવો છે, દરેક દેશ વેપારથી વધુમાં વધુ નફો પ્રાપ્ત થાય એના માટેનો પ્રયત્ન કરે છે. અહીંયા તમે જુઓ તો એ આધાર છે એ બંને દેશોની પરસ્પર વસ્તુ માટેની માગની મૂલ્ય સાપેક્ષતા પર રહેલો છે. આ બીસી જેટલો જે તફાવત છે એ બીસી જેટલો તફાવત બંને દેશો વચ્ચે કેવી રીતે વેચાશે? તો એ બંને દેશોને જે લાભ લેવો છે, વેપારનો જે નફો પ્રાપ્ત કરવો છે એનો આધાર એ બંને દેશોની પરસ્પરની વસ્તુ માટેની માગની મૂલ્ય સાપેક્ષતા પર રહેલો છે. આ બંને દેશોની પરસ્પર વસ્તુ માટેની માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? બંને દેશોની પરસ્પરની વસ્તુ માટેની માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? એનો આધાર આ બીસી જેટલો જે તફાવત છે, આ જે અધિશેષ છે, આ જે નફો છે, આ લાભ છે એ બંને દેશો પોતાના તરફ ખેંચવા માટેનો પ્રયત્ન કરશે, નફો લેવા માટે પ્રયત્ન કરશે, વેપારથી પોતાને લાભ થાય માટે પ્રયત્ન કરશે. પણ એનો આધાર બંને દેશોની પરસ્પરની વસ્તુ માટેની માંગની મૂલ્ય સાપેક્ષતા પર છે. પણ પરસ્પર વસ્તુ માટેની માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? બંને દેશોની પરસ્પર વસ્તુ માટેની માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે
કે ભારત શણનું ઉત્પાદન કરે અને ચાની આયાત કરે, પણ ચાની આયાત કરવાની એની તીવ્રતા કેટલી છે? ચાની આયાત કરવાની એની જરૂરિયાત કેટલી છે? ચાની આયાત કરવાની એની તીવ્રતા કેટલી છે, જરૂરિયાત કેટલી છે? શ્રીલંકા શણનું ઉત્પાદન બંધ કરીને ચાનું ઉત્પાદન કરે, પણ ચાના ઉત્પાદનમાં ના બદલામાં એ શણની આયાત કરે, તો એ શણની આયાત કરવાની એની તીવ્રતા કેટલી છે? એની માગણી મૂલ્ય સાપેક્ષતા કેટલી છે? એટલે એની જરૂરિયાતની તીવ્રતા કેટલી છે? ભારત શણનું જ ઉત્પાદન કરે, પણ શણનું ઉત્પાદન કરીને ચાની આયાત કરે, પણ ચાની આયાત માટેની એની તીવ્રતા કેટલી છે? એ તીવ્રતા એ બંને દેશોની પરસ્પરની વસ્તુ માટેની માંગની મૂલ્ય સાપેક્ષતા બતાવે છે. હવે તમે જુઓ તો આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતમાં 1 એકમ શણના બદલામાં 1/2 એકમથી વધુ ચા મેળવશે તો જ એને લાભ થશે, કારણ કે એક એકમના બદલામાં અડધો એકમ ચા તો એના દેશમાં મળે જ. લાભ ક્યારે થાય કે એને 1 એકમ શણના બદલામાં 1/2 એકમ કરતાં વધુ ચા મળે તો. અચ્છા, શ્રીલંકા શું વિચારશે કે મને 1 એકમ શણ મેળવવા માટે 2 એકમ કરતાં ઓછી ચા આપવી પડે તો મને લાભ થાય. ભારતવાળા શું વિચારે કે આપણને 1/2 કરતાં વધુ ચા મળવી જોઈએ. શ્રીલંકાવાળા શું કરે કે મારે 2 એકમ ચા આપવી પડે છે, પણ એના કરતાં ઓછી આપીને વધુ મળે, પેલું ઓછું આપીને વધુ લેવું છે ભારતને, 1/2 કરતાં વધારે લેવું છે. શ્રીલંકાને શણ લેવું છે, પણ જે ચા આપી છે ચા ઓછી આપીને શણ વધારે લેવું છે. ઓછું આપીને વધારે લેવું છે, પેલાને વધારે લેવું જ. 1 એકમ શણના બદલામાં અડધો એકમ કરતાં વધારે ચા લેવી છે. શ્રીલંકાને 1 એકમ શણ મેળવવા માટે 2 એકમ કરતાં ઓછી ચા આપવી પડે તો લાભ થાય એમ છે, કારણ કે 2 એકમ ચા તેના દેશમાં મળે જ. એટલે અહીંયા જો બંને દેશોને લાભ જોતો હોય તો લાભમાં ભારતને અડધા એકમ કરતાં વધુ ચા મળે તો જ આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાશે, અને શ્રીલંકાને 2 એકમ કરતાં ઓછી ચા આપીને 1 એકમ શણ મળે તો જ એ આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાય. એટલે આ વિનિમય દર છે, એ વિનિમય દર 1 એકમ શણ બરાબર 1/2 એકમથી વધુ ચા, અડધા એકમથી વધુ ચા અને 2 એકમથી ઓછી ચા આપીને 1 એકમ શણ મળે એવી સ્થિતિ શ્રીલંકાની હોય તો જ આંતરરાષ્ટ્રીય વેપાર અસ્તિત્વમાં આવે. હવે જેની નજીક આ વિનિમય દર નક્કી થાય એને સાપેક્ષ રીતે વધુ લાભ મળે, અને જેનાથી દૂરનો વિનિમય દર નક્કી થાય એને સાપેક્ષ રીતે ઓછો લાભ મળે. માનો કે વિનિમય દર 1 એકમ શણના બદલામાં 1.75 એકમ ચા નક્કી થાય છે, તો એ સ્થિતિમાં શું થશે કે આ વિનિમય દર એ શ્રીલંકાના ખર્ચના ગુણોત્તરની નજીક છે, કારણ કે એને માત્ર 0.25 એકમ ચાનું જ નુકસાન છે. 0.25 એકમ ચાનું જ નુકસાન છે. તેથી સિલોનને સાપેક્ષ રીતે તમે જુઓ તો સિલોનને સાપેક્ષ રીતે ઓછો અને ભારતને સાપેક્ષ રીતે વધુ લાભ વેપારથી મળશે. ક્યાં વિનિમય દર નક્કી થાય છે એ બહુ મહત્ત્વનું છે. ક્યાં વિનિમય દર નક્કી થાય છે બહુ મહત્ત્વનું છે. વિનિમય દર આ બે હદની વચ્ચે નક્કી થશે. એક એકમ શણ બરાબર 1/2 એકમથી વધુ ચા અને 2 એકમ કરતાં ઓછી ચા, એ બેની વચ્ચે ક્યાંક વિનિમય દર નક્કી થશે. પણ એ ક્યાં નક્કી થશે એનો આધાર એ બંને દેશોની પરસ્પર વસ્તુ માટેની માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપર છે. અહીંયા આટલી ચર્ચા પૂરી કરીએ છીએ. ફરી વધારે ચર્ચા ફરીના પ્રવચનમાં કરીશું. થેન્ક યુ.